દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। આજે બીજેપી હોદ્દેદારો અને નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખે જન ઔષધિ કેન્દ્રની મુલાકાત। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે બીજેપી દ્વારા આજથી જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કિશોર કાપડિયા, ઉપપ્રમુખ વૈશાલી બામણિયા, બીજેપીના જય પાઠક, હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ કાપડિયા તથા ઉપપ્રમુખ કરુણાબેન રવિન્દ્ર સોલંકીએ દીવ જન ઔષધિ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને માહિતી મેળવી હતી। જન ઔષધિ કેન્દ્રના માલિક કુરેશી ઇરશાદભાઈએ જણાવ્યું હતું કે દીવ ખાતે જન ઔષધિ કેન્દ્રને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને જન ઔષધિમાં અમુક લોકો રેગ્યુલર દવા લેવા માટે આવે છે। દવા સસ્તા ભાવે અને સારી ક્વોલિટીની પણ અહીં મળે છે, જેનો લોકો લાભ લઈ રહ્યા છે, જે માટે દુકાનદારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો તરફથી એક સપ્તાહ માટે જન ઔષધિ કેન્દ્રની વિઝિટ માટેની ઉજવણી ચાલી રહી છે। પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્ર મોદી સાહેબનો એક એમની અંતરની ઈચ્છા હતી કે દેશમાં સામાન્ય માણસ સુધી દવા મળે અને ઘણા બધા એવા સામાન્ય લોકો છે કે એના સુધી દવા પહોંચતી નહોતી, એમની ખરીદી કરવાની શક્તિ નહોતી, એટલે એમણે તેમનો એક વિચાર અમલમાં મૂક્યો અને ભારત દેશમાં 15,000થી ઉપર આજે આવા જેનરિક દવાના જન ઔષધિ કેન્દ્ર, પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ચાલે છે। એક સ્વપ્ન છે સરકારનું કે 20,000 સુધી આ સ્ટોરને પહોંચાડવાના અને એના માટે કામ થઈ રહ્યું છે। લોકોને 80% જેટલી આમાં બાદ મળે છે રકમમાં અને સામાન્ય જનતા પણ આ દવા ખરીદી શકે છે અને લોકોને રાહત થાય છે। એટલે લોકોને પણ અપીલ છે કે પોતાના પૈસા બચાવે અને આ જન ઔષધિ કેન્દ્રનો લાભ ઉઠાવે અને સરકારનું આ એક ઉદ્દેશ્ય છે કે લોકો બને એટલો વધુ આનો લાભ લે। મારું નામ કુરેશી ઇરશાદ છે અને હું 4 વર્ષથી દીવમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર ધરાવું છું। આ 4 વર્ષનો તમને અનુભવ કહું તો પ્રજાનો બહુ સારો રિસ્પોન્સ મળેલ છે। આજે અમારી પાસે 100થી 120 જેટલા ડાયાબિટીસ, બીપીના પેશન્ટ રેગ્યુલર દવા લેવા આવે છે અને દવામાં કોઈ જાતનો ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી। પેશન્ટનો બહુ સારો પ્રતિસાદ મળેલ છે અને આજે આપણે જોઈએ તો દીવમાં મારું પ્રથમ નંબર પરચેસમાં આવેલું છે અને પૂરા સંઘ પ્રદેશમાં મારું 3જો નંબર પરચેસ અને સેલમાં આવેલું છે આ દવામાં। તમે સમજી શકો છો કે કેવું સારો પ્રતિસાદ છે। તો હું બધી પ્રજાને પણ અપીલ કરું છું કે આનો વધારે લાભ લે। આમાં ગરીબને તો ફાયદો છે જ, પણ કોઈ પણ વર્ગના માણસો આ દવા લઈ શકે છે, કેમ કે ક્વોલિટી 100% શ્યોર છે અને મેન્યુફેક્ચરિંગ જે આપણી સરકાર કરાવે છે એ પણ GMP સર્ટિફાઈડ અને WHO એપ્રુવડ આવે છે, એટલે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી। આ દવાઓ આંખો બંધ કરીને તમે લઈ શકો છો, પણ ફાયદા સાથે। તો આજે હું એ પણ તમને જાણ કરું છું કે પૂરા ભારતભરમાં 15,000 જન ઔષધિ કેન્દ્ર ખુલી ગયા છે। આ માટે હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમનો જે ઉદ્દેશ્ય છે કે આ વર્ષના એન્ડ સુધીમાં 20,000 અને 20,000 સ્ટોર ઊભા કરવા, એ પણ મને એવું લાગે છે કે થઈ જશે। તો પ્રધાનમંત્રીને મારો ખૂબ આભાર છે, અભિનંદન છે કે આ પહેલ જે તેમણે હાથમાં લીધી છે ગરીબો માટે, એ બહુ ફાયદાકીય છે એમ દેશ માટે। આભાર।